નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। મહાત્મા ગાંધી ટુ મોદી, રાષ્ટ્રને ઘડનારી બે મજબૂત વિચારધારાઓ અંગેનું પુસ્તક પ્રદર્શન। રવિવારે ડાયાબિટીસ જનજાગરણ સમારોહનું આયોજન। ભારતનું સૌથી મોટું ઐતિહાસિક અને હાઈજેક જીવનસાથી પસંદગી સંમેલન। જોઇન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન દ્વારા જાયન્ટ્સ મિત્રો માટે સ્નેહ મિલન કાર્યક્રમ। કેરી ઓન કેસરના કલાકારો અમદાવાદમાં। જેએસ વેન્ચર દ્વારા અમદાવાદમાં નો ટુ કાઉન્ટ શોટર પ્રોગ્રામનું આયોજન। મહાત્મા ગાંધી ટુ મોદી, રાષ્ટ્રને ઘડનારી બે મજબૂત વિચારધારાઓનું અંગેનું પ્રદર્શન। અમદાવાદ સ્થિત બૌદ્ધિક સંપદા કાયદાના નિષ્ણાંત ઇન્ટરનેશનલ પ્રોપર્ટી લોયર ડૉક્ટર આચાર્ય અને રિસર્ચ લોયર અને સેવાનિવૃત્ત સિનિયર સરકારી અધિકારી ગિરીશચંદ્ર તન્ના દ્વારા લિખિત મહાત્મા ગાંધી ટુ મોદી શીર્ષક ધરાવતું પુસ્તક વૈચારિક રીતે સમાન વ્યક્તિત્વ ધરાવતા મહાત્મા ગાંધી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અંગેનું પુસ્તક છે। આ પુસ્તકને 11 નવેમ્બર 2016ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે શ્રી બુચ દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યું હતું। ડૉક્ટર આચાર્ય એક અગ્રણી વકીલ છે, જેઓ 1977થી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લોની પ્રેક્ટિસ કરી રહ્યા છે। ડૉક્ટર આચાર્ય ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રીમાં ડોક્ટરેટ ડિગ્રી ધરાવે છે। આઈપી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સંબંધિત તમામ મેટર્સના પ્રોસિક્યુશન અને લિટિગેશનમાં વ્યાપક અનુભવ ઉપરાંત જાણીતા લેખક પણ છે। તેઓ ભારતમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સને સંબંધિત પુસ્તકો પ્રકાશિત કર્યા છે, જેમ કે પેટન્ટ લો, ટ્રેડમાર્ક્સ લો અને બાયોલોજિકલ ડાયવર્સિટી લો તેમાં સામેલ છે। તેઓ હાલના રાજકીય પરિદૃશ્યના તથા ક્લાઇમેટ ચેન્જના નિરીક્ષક પણ છે। તેઓ હંમેશા દેશના નેતાઓથી પ્રેરિત થયા છે અને મહાત્મા ગાંધી ટુ મોદી પુસ્તક લેખનમાં સામાજિક રાજકીય શૈલીમાં તેમનું પ્રથમ સ્થાન છે। મહાત્મા ગાંધી ટુ મોદીના લેખક ડૉક્ટર આચાર્યએ કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદી માત્ર ભારતની સૌથી મહાન હસ્તીઓ જ નથી, પણ તેઓ ખુદ પ્રેરણા સ્ત્રોત સમાન સંસ્થાઓ જેવા છે। ગાંધીજી હંમેશા મારા માટે પ્રેરણારૂપ રહ્યા છે અને હું હંમેશા તેમના વિચારોનું અનુસરણ કરતો આવ્યો છું। મારા મતે મહાત્મા ગાંધીનું એક ખાસ પાસું એ હતું કે તેઓ તેમના ભાષણો કે લેખનમાં કોઈ પણ વિષય અસ્પૃશ્ય રાખતા ન હતા। તેમના વિચારો અને વિચારધારા જેમ કે શિક્ષણ, આરોગ્ય, ગ્રામ વિકાસ, રોજગારી, મહિલા સશક્તિકરણ અને ઔદ્યોગિક વિકાસને લગતા હતા। તે આજે પણ એટલા જ યથાર્થ છે। આવી સમાન મેં ગાંધીજી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીમાં જોઈ છે અને તેના કારણે મને અને ગિરીશચંદ્ર તન્નાને આ અંગે પુસ્તક લખવાનો વિચાર થયો હતો। આ પુસ્તકનું પૂરું કરવામાં લગભગ 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો। તેમણે વધુમાં કહ્યું હતું કે મોદીજી હંમેશા માને છે કે વિકાસ મોડલનું મૂળ ગાંધીજીનું વિચારધારામાં રહેલું છે અને આ પુસ્તકમાં મહાત્મા ગાંધી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વચ્ચે વૈચારિક સમાનતા વિશ્લેષણ અને વિચિત્રણ કરેલ છે, જેમાં સમાજનો સર્વાંગી વિકાસ, રાષ્ટ્રવાદ, ગરીબી અને સમાવેશી વિકાસ જેવા મુદ્દાઓ સામેલ છે। રવિવારે ડાયાબિટીસ જનજાગરણ સમારોહનું આયોજન। ડાયાબિટીસનું પ્રમાણ ભારતીયોમાં તીવ્રતાથી વધી રહ્યું છે અને એક મોટી સ્વાસ્થ્યની સમસ્યા બની રહી છે। ફક્ત શહેરોમાં જ નહીં પણ ગામડાઓમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે। હાલના આંકડા મુજબ ભારતમાં આશરે 6.5 કરોડ ડાયાબિટીસના દર્દીઓ છે। જીવનની બદલાતી શૈલી અને આધુનિકીકરણ ડાયાબિટીસનું પ્રમાણ વધારી રહ્યું છે। ગુજરાતમાં આશરે શહેરી વિસ્તારમાં 13% લોકોને ડાયાબિટીસ છે। સમગ્ર ગુજરાતમાં આશરે 60 લાખ ડાયાબિટીસના દર્દીઓ હોવાની આશંકા છે અને ફક્ત અમદાવાદમાં આશરે 8 થી 10 લાખ ડાયાબિટીસ દર્દીઓ હોવાની શક્યતા છે। ડાયાબિટીસ 2013, 2014 અને 2015ની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર ડાયાપ્લસ ટ્રેન્ડ ડાયાબિટીસ એસોસિએટ 13 નવેમ્બરના રોજ ડાયાબિટીસ 2016 ડાયાબિટીસ જનજાગરણ સમારોહ યોજી રહ્યું છે। આ પ્રોગ્રામ અમદાવાદ મેડિકલ એસોસિએશનના સહયોગથી અમદાવાદ મેડિકલ એસોસિએશન નટરાજ સિનેમા પાસે આશ્રમ રોડ ખાતે રાખેલ છે। આ આખા પ્રોગ્રામનો હેતુ લોકોમાં જાગૃતિ લાવી અને તેમની જીવનશૈલીમાં બદલાવ લાવવા પ્રોત્સાહિત કરી
ડાયાબિટીસ સાથે તેમનું પોતાનું રક્ષણ મેળવવાનો છે. આ શિક્ષણ કાર્યક્રમમાં ડાયાબિટીસ દર્દીઓને પોતાની કાળજી, તેમનું પોતાનું લોહીમાં શર્કરાનું પ્રમાણ માપવું અને આહારમાં કાળજી રાખવી, કસરત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આવા જનજાગરણ કાર્યક્રમથી જે લોકો ડાયાબિટીસ થવાની શક્યતા વધારે છે અને જે લોકોનું ડાયાબિટીસ કાબૂમાં નથી અને ડાયાબિટીસની વિશેષતા બચવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત 13 નવેમ્બર સવારે 7 કલાકે ડાયાબિટીસ વોકથી શરૂ થશે. આ વોક પરિમલ ગાર્ડન, એમરોલ્ડ મર્સિડીઝ શોરૂમ પાસેથી અમદાવાદ મેડિકલ એસોસિએશન સુધી લગભગ 2.5 કિલોમીટરની રહેશે. વોક પછી અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા બધા જ ડાયાબિટીસ દર્દીઓ માટે મફત સુગરની તપાસ રાખવામાં આવી છે. ડાયાબિટીસ દર્દીઓ માટે હેલ્ધી બ્રેકફાસ્ટનું પણ આયોજન કરેલ છે. સવારે 9 વાગ્યાથી વિવિધ નિષ્ણાંતો ડાયાબિટીસના ડૉક્ટરો વક્તવ્ય આપશે. ડૉક્ટર વિવેક આર્યા, MD DM, એન્ડોક્રાઇનોલોજિસ્ટ એન્ડ ડાયાબિટીલોજિસ્ટ ડાયાબિટીસને ઓળખો વિશે જાણકારી આપશે. ડૉક્ટર જ્ઞાનેન્દ્રસિંહ, ડાયાબિટીલોજિસ્ટ અને કન્સલ્ટિંગ ફિઝિશિયન, ડાયાબિટીસ અને ડાયાબિટીસની વિશેષતાઓ પર વિશેષ જાણકારી આપશે. ડૉક્ટર સ્મિત દત્ત, MD, કન્સલ્ટ ડાયાબિટીલોજિસ્ટ, ક્લોમોમીટર અને ઇન્સ્યુલિન આપવા યંત્રો જીવનનું પ્રદર્શન કરશે. ડૉક્ટર મિલિંદ પ્રકાશકર ડાયાબિટીસમાં પગની સંભાળ વિશે માહિતી આપશે. ડૉક્ટર અનંત યાદવ ડાયાબિટીસ અને કસરત વિશે માહિતી આપશે. કોમલબેન પટેલ, ડાયટેશિયન, ડાયાબિટીક એજ્યુકેટેડ, અવની ખત્રી અને સંગીતા મહેતા, ડાયટિશિયન, ડાયાબિટીક દર્દીઓ માટે આહારની સલાહ આપશે. આ પ્રોગ્રામનું સંયોજન ડૉક્ટર દિનકર ગોસ્વામી દ્વારા કરવામાં આવશે. આ પ્રોગ્રામમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર હર્ષદ પટેલ, અમદાવાદ મેડિકલ એસોસિએશનના સેક્રેટરી ડૉક્ટર અશોક કનોડિયા, અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી સંયોજક ડૉક્ટર અતુલ ગાંધી, ડાયાપ્લસ ટ્રેન્ડ્સના પ્રેસિડેન્ટ ડૉક્ટર વિવેક આર્યા, ડાયાબિટીસ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર જ્ઞાનેન્દ્ર તેમની ઉપસ્થિતિ અને માર્ગદર્શન આપશે. ભારતનું સૌથી મોટું ઐતિહાસિક અને હાઈજેક જીવનસાથી પસંદગી સંમેલન. છેલ્લા 15 વર્ષથી સતત કાર્યશીલ સંસ્થા સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ સમાજના વિકાસને લગતી પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે, જેમાં ખાસ કરીને સમૂહ લગ્ન, વરિષ્ઠ નાગરિકો સન્માન સંમેલન, નોટબુકનું વિતરણ, બેટી બચાવો બેટી ભણાવો કાર્યક્રમ સમાવેશ થાય છે. જેમાં ખાસ કરીને સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રીમતી જાગૃતિબેન અને મનીષભાઈ ત્રિવેદીઓ ખાસ ટ્રસ્ટ માટે અનેક સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરતા આવ્યા છે. તે ઉપરાંત દેશમાં દીકરીના મહત્ત્વને ટકાવી રાખવા માટે તેમને યોગ્ય દરજ્જો આપવા માટે છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે. આજના સમયમાં દરેક મા બાપ માટે પોતાના દીકરા દીકરી માટે યોગ્ય જીવનસાથી તે માટે પ્રયાસો કરતા હોય છે. ત્યારે આવા માતા પિતા માટે સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા તારીખ 13મી નવેમ્બરના રોજ અમદાવાદ SG હાઈવે સ્થિત ભાગવત વિદ્યાપીઠ સોલા ખાતે બ્રહ્મ યુવતીઓ માટે ભારતનું જ નહીં પરંતુ એશિયાનું સૌથી મોટું ઐતિહાસિક અને હાઈટેક જીવનસાથી પસંદગી સંમેલન આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી જાગૃતિબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે સમગ્ર બ્રહ્મ પરિવાર ટ્રસ્ટની આ પહેલેથી જ આ તમામ માતા પિતા માટે એક સારું પ્લેટફોર્મ સાબિત થશે. આ ભવ્ય જીવનસાથી સંમેલનમાં 5000 જેટલા લાભાર્થીઓ લાભ લેનાર છે. તે ઉપરાંત સંમેલનમાં 20,000થી વધુ ભૂદેવો હાજર રહેશે. સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી મનીષભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ જીવનસાથી સંમેલનમાં સમગ્ર રાજ્યભરમાંથી લાભાર્થીઓ લાભ લેવામાં આવે છે. ત્યારે આ સંમેલન માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત આ પ્રસંગે પરમ પૂજ્ય ભાગવત ઋષિજીના હસ્તે જીવનસાથી પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવશે. સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય જીવનસાથી સંમેલન તારીખ રવિવારના રોજ ભાગવત વિદ્યાપીઠ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે આ સંમેલનના વિશાળ માનવ મહેરામણ જોવા મળશે. ત્યારે શહેરમાં પહેલીવાર આ પ્રકારનું સૌથી મોટું આયોજન બની રહેશે. જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન દ્વારા જાયન્ટ્સ મિત્રો માટે સ્નેહ મિલન કાર્યક્રમ.
જાયન્ટ્સ ઇન્ટરનેશનલ એકમાત્ર આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા છે જે ભારતમાં 1972માં સ્થાપેલ અને પરદેશમાં 14 જેટલા દેશોમાં ફેલાયેલી છે. હાલમાં ગુજરાતમાં ફેડરેશન 3A, 3B અને 3C મળીને કુલ 142થી વધુ ગ્રુપ અને 4500થી વધુ સભ્યો કાર્યરત છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે જાયન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશનના મિત્રો માટે સ્નેહ સંમેલન તથા સમગ્ર વર્ષ દરમિયાન ફેડરેશન ગ્રુપો દ્વારા થયેલી તમામ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવા માટે ભવ્ય સમારોહ એટલે કે વાર્ષિક કન્વેન્શનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તારીખ 13મી નવેમ્બર રવિવારના રોજ અમદાવાદ ખાતે જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન દ્વારા સ્નેહ મિલન તથા વાર્ષિક કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન આ વાર્ષિક કન્વેન્શનમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. તેમજ આ પ્રસંગે જાયન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન બળદેવભાઈ પટેલ ખાસ હાજરી આપશે અને તેમના જ વરદ હસ્તે આ કન્વેન્શનનું ઉદ્ઘાટન થશે. આ પ્રસંગે ફેડરેશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંત કે મોતા, કન્વેન્શન ચેરપર્સન શ્રીમતી વીણાબેન પટેલ, કન્વેન્શન કન્વીનર શ્રી મહેન્દ્રભાઈ પટેલ, કન્વીનર સહ કન્વીનર ગીતાબેન પટેલ, અમદાવાદ મેલ સાહેલીના પ્રમુખ શ્રીમતી કૈલાસબેન પટેલ ઉપસ્થિત રહેશે. જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશનના પ્રમુખ ચંદ્રકાંત કે મોતાએ વાર્ષિક કન્વેન્શન વિશે વાત કરતા જણાવ્યું હતું કે જાયન્ટ્સ ગ્રુપ હંમેશા સમાજ અને દેશ માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે. આ વર્ષે પણ દરમિયાન ગ્રુપો દ્વારા થયેલા વિવિધ ક્ષેત્રના પ્રોજેક્ટ, પ્રોગ્રામ અને જાયન્ટ્સ પ્રતિભાઓને જાયન્ટ્સ ઇન્ટરનેશનલ એવોર્ડ કમિટી દ્વારા વિભિન્ન કેટેગરી એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. વિવિધ એવોર્ડ કેટેગરીમાં બેસ્ટ ગ્રુપ, બેસ્ટ પ્રેસિડેન્ટ, બેસ્ટ ડીએ, બેસ્ટ ડીએફ, બેસ્ટ પ્રોજેક્ટ ઓફ ધ બેસ્ટ જોઈન્ટ વીક વગેરે 18 પ્રકારના એવોર્ડ એનાયત કરવામાં આવશે. કન્વેન્શનના ચેરપર્સન શ્રીમતી વીણાબેન પટેલે જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન જે પણ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે તેમાં જાયન્ટ ગ્રુપના મિત્રો સૌથી મોટો સિંહ ફાળો હોય છે. ત્યારે આ તમામ જાયન્ટ્સ ગ્રુપના સભ્યો તેમના સેવાકીય કાર્ય બદલ સન્માનિત કરવા માટે ખાસ જાયન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન દર વર્ષે વાર્ષિક સંમેલનનું આયોજન કરે છે. કેરી ઓન કેસરના કલાકારો અમદાવાદમાં. ગુજરાતી નાટ્ય જગતના માનીતા અને સૌના જાણીતા વિપુલ મહેતા ગુજરાતી ફિલ્મ જગતમાં લેખક, નિર્દેશક તરીકે ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યા છે. તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મો સાથે જેનું નામ છે કેરી ઓન કેસર, જેના પ્રોડ્યુસર છે ભાવના મોદી તેમજ કમલેશ ડી ભુપતાણી. આ ફિલ્મ અને ના પ્રાઇવેટ લિમિટેડના બેનર હેઠળ બની રહી છે. ગુજરાતી હિન્દી ફિલ્મ જગત સાથે વર્ષો સુધી દરેકના દિલમાં છવાયેલો દીના પાઠક નામના પુત્રી અને વર્ષોથી હિન્દી ફિલ્મ જગતમાં સાતત્યપૂર્વક કામ કરી રહેલા લોકોના દિલ દિમાગ ઉપર અને રૂહ સાથે જાળવણી કરનાર ગુજરાતી આર્ટિસ્ટ સુપ્રિયા પાઠક કપૂર ગુજરાતી ફિલ્મોમાં પદાર્પણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સુપ્રિયા પાઠક સાથે આ ફિલ્મમાં સફળ હિન્દી ફિલ્મો, નાટકો અને 3 અર્બન ગુજરાતી ફિલ્મોમાં અભિનયનો ઓજસ પથારી ચૂકેલા સદાબહાર અભિનેતા દર્શન જરીવાલા સાથે જોવાનો લાભો મળશે. સાથે સાથે આ ફિલ્મમાં મધુર ભંડારકરની કેલેન્ડર ગર્લ્સ ફિલ્મની બોલિવૂડમાં એન્ટ્રી લેનાર મૂળ ગુજરાતી અભિનેત્રી અવની મોદી આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની અભિનય જુદા પાથરશે. તેમજ ફિલ્મમાં જાણીતા ચહેરા જેવા કે રીતેશ મોડ, અર્ચના ત્રિવેદી, અમીશ તન્ના મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જેએસ વેન્ચર દ્વારા અમદાવાદમાં સે નો ટુ કાઉ સ્લોટર પ્રોગ્રામનું આયોજન. રાજ્યોને ગોહત્યા અંગે પ્રતિબંધ મુદ્દે વિશ્વાસમાં લેવાનો પ્રસાર થઈ રહ્યો છે. ગોહત્યા અને બીફ પર પ્રતિબંધ વૈદિક કાળમાં પણ રહ્યો હતો. એટલું જ નહીં, મુગલ શાસનમાં પણ બહાદુર શાહ જફર, અકબર અને જહાંગીર જેવા શાસકોના સમયમાં પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ વાતનો ઉલ્લેખ બાબરનામામાં પણ થઈ છે. જ્યાં સુધી હિન્દુસ્તાનમાં ગોહત્યા બંધ ન થાય ત્યાં સુધી કોઈ તેના પર શાસન કરી શકે નહીં. અનેક રાજ્યોમાં ગોહત્યા પર પ્રતિબંધ અંગે અવેરનેસ ફેલાવવા હેતુથી જેએસ વેન્ચર દ્વારા અમદાવાદમાં આ CSR પ્રોગ્રામનું આયોજન આ હેતુથી કરવામાં આવ્યું છે. આ અંગેની ઘોષણા વખતે પિયુષ પટેલ, જોઈન્ટ કમિશનર સેક્ટર 1, ઉષા રાડા, ડીસીપી ઝોન 2 અને ઝાલા એસએપી શાહપુરના પીઆઈ અને પીઆઈ કારંજ પણ તેના માટે સમર્થન માટે ઉપસ્થિત રહ્યા હતા.
જ્યાં સુધી ગાયની વાત છે તે માત્ર સાંસ્કૃતિક મુદ્દો છે અને તે એક શ્રદ્ધાનો પણ વિષય છે. શ્રદ્ધાના વિષય ઉપરાંત તે આર્થિક, ઐતિહાસિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગણાતો મુદ્દો પણ છે. આમ CSR ઇનિશિયેટિવ સાથે આ મામલો વિવિધ પ્રવૃત્તિઓ સાથે હાથ ધરીને વધુ અવેરનેસ સર્જી રહ્યા છે, એમ JS વેન્ચરના મેનેજિંગ ડિરેક્ટર સાजिद सैयदे કહ્યું હતું. मैं कुरैशी मोहम्मद अरशद हूँ. मैं मुफ्ती हूँ और कुरैश मस्जिद का इमाम भी हूँ. वहाँ पर लेक्चर देता हूँ और जमीयत उलमा ज़िला अहमदाबाद जो एक मुल्क की संस्था है जिसने हिंदुस्तान की आज़ादी में हिस्सा लिया था, उसका मैं जनरल सेक्रेटरी. सर जी, खास करके आज जो प्रेस कॉन्फ्रेंस रखी हुई थी उसका मुख्य मुद्दा क्या है और इसमें क्या क्या अवेयरनेस फैला दी है? असल में क्या है कि हम लोगों का सबसे बड़ा मकसद ये, कल भी एक साहब मेरे पास आए थे और कहने लगे थे कि भाई माहौल ख़राब हो रहा है, लोगों के अंदर नफरत बढ़ रही है. तो मैंने उनसे यही कहा कि भाई हमारे माहौल हम ख़राब है, हम लोगों को मारते हैं, लोग हमें वहाँ मारते हैं. तो उन्होंने कहा हमें करना चाहिए. तो हमारा जो मकसद रहा है हमेशा, अभी अजमेर के अंदर भी कल परसों हो रही है, उसका मकसद यही है कि हिंदू मुसलमानों के अंदर एकता पैदा करना, एक दूसरे करीब लाना और जो अनसमझ है दोनों के दरमियान में उसको दूर करने की कोशिश करना. उसके लिए हम जो गैर मुस्लिम जिम्मेदार होते हैं, साधु महाराज होते हैं, उन लोगों को बुलाते हैं अपने प्रोग्राम में और हम भी शिरकत करते हैं. और जो कोई ऐसा मसला होता है जिसको हम सॉल्व कर सकते हैं तो उसके लिए हम पूरी कोशिश करते हैं. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.